છે તાજી જો આ પીરી જાસૂસ આજે લઈ આવ્યો હું. હા, મારા બિહારીભાઈ ફૂલ વેચે જ ને દ્વારકા, ત્યાંથી હમણાં થોડાક દિવસ પહેલાં ભગવી જાસૂસ જો સામે. હા, સીતાજી માતાજીની દયા થઈ ગઈ જો. હા, જેવો શિવનો કલર મંદિરનો અને ભગવો વેશ એવા એમાં સામે ફૂલ આવે ભગવા, જોઈ લ્યો. હે છે ને હા જાસૂસ વાવી. હવે આજે હું પીરી જાસૂસ લઈ આવ્યો, એક સફેદ જાસૂસ, પછી ઉંબરાનું ઝાડ, પછી ઓલા બીલીના 2 ઝાડ વાવ્યા, બરાબર. આ શિવજીનું મંદિર બનાવ્યું. હા, આ ભૂવા હતાના ધંધા. હા, અને સીતાવાડી માતાજી ઉપર કાયમને માટે ચણ નાખવાની, ઘઉં, બાજરો, જ્વાર, ચોખા. દેવે ઉસકા ભલા ન દેવે ઉસકા भी भला. हाँ, देवे उसका भला और न देवे उसका भी भला. हाँ, जो देगा वो पाएगा और जो नहीं देगा वो भूखा रह जाएगा. ये संसार में से वो चला जाएगा, वैसे ही वैसे भूखा ही भूखा. है और जो देगा वो भरपेट जाएगा. पुण्य कभी नष्ट नहीं होता है और पाप भी नष्ट नहीं होता है. पाप के फल रूपी अच्छे शरीर में बुरे रोग होते हैं और पुण्य के प्रताप से बुरे शरीरों में भी अच्छे शरीर हो जाते हैं. बुरे शरीर होते भी अच्छे शरीर हो जाते हैं अपने आप. આ હું ચણ લઈ આવું અને આ હું તો બધું હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ આ હું બોલવાનું કંઈક થઈ જાય, આ ભૂલાઈ જાય બધું. હા, જો આ ચણ લઈ આવ્યા, મોરલા તારું, બરાબર. આ માતાજી દેવાવાળું ડુબરો નથી, ભગવાન નથી, ભિખારી. બિન માગે સબ કુછ મિલે, માગને સે કુછ ન મિલે. હા, તો આ ચણ જો પછવાડે પડી છે, હજી અહીંયા આ પાછળની ડીકીમાં પણ ચણ પડી છે. જો આ રહી, હું બતાવું તમને. જો આ મોરલા ગમે એટલા ખાય, આ ચણ ખૂટે ખરી, જોઈ લ્યો. આ રોપો આજે પીરી આ જાસૂદ લઈ આવ્યો, બરાબર. પછી આ બધા જો રોપા બધા લઈ આવ્યો ફૂલના. અહીંયા મારે બસ ફૂલથી મતલબ. જો આ શેઠ દેગામથી લઈ આવ્યો હતો ઓલો, જો તમે સફેદ ફૂલ, બરાબર. અને આ જો ડીકીમાં જોઈ લ્યો, આ ચણ જ ભરી છે, જોઈ લ્યો. આ ઘઉં છે, કાલે 8 બાચકા લીધા ઘઉંના. હા, 250 કિલો, બરાબર. હા, જોઈ લ્યો. આ વિડીયો ઉતારવાના બધા સામાન પડ્યા છે. હા, આ ભુવાતાની હેલ્પ થોડી થજો, કેવા કામ કરે છે. હા, હા, ભુવાતાના ધંધા. જય માતાજી, જય દ્વારકાધીશ, રાજા રણછોડરાય અને જય ખીસ્ત્રીના ગોઠાણાવાળા. વાછરડાના ઝાઝા કરીને સર્વ ગોઠીને આપણા ભુવાતા તરફથી આશીર્વાદ. સૌના બાલ બચ્ચાને સમર્યો સાદ આપે અને દુઃખ રોગ મટાડીને નિરોગી શરીર આપે, ધંધા રોજગારમાં બરકત આપે, એવી આ ભુવાતાની માગણી દાદા આગળ. હા, અને સત્યને આધારે સમર્યો સાથ દેજે બાપા. અહીંયા સીતાવાડી માતાજી ઉપર ભૂવો હવે જો 12 વેળા બનાવ્યા, 3 કુંડી બનાવી, બરાબર. અને આ ચણ તો અંદરે પડી જો દુનિયાની છે ને. જો આ ચણની ક્યાં તાણ જોઈ લ્યો. હા, હા, ભૂવા હતાની હા ધંધા. જો આ ચણ, આ બધી ચણ જ છે. ઘઉં છે, બાજરો છે, જ્વાર છે. જો આ જ્વાર છે, આ બાજરો છે, જે આ ચોખા છે. જો આ ચોખા, બરાબર. હા, આ ભૂવા તો ચા બનાવે હવે. હા, ચા પાણી પીશે, ઉપર પંખી ફરે. હા, જ્વાર. હા, લાઈટ કાંઈ ઘટતું નથી ભાઈ. હા, અને હમણાં નોરિયા અમારા આવી જશે, દૂધ વિશે. જો આ નોરિયા હા હમણાં જ આવ્યો હતો, અરે ભાગી જાય, કંઈ આવી જાય ને ભાગી જાય ને એમ આવીને રાખે ધડપડાટી. હા, આ નોરિયા છે, છત્રી વંશ છે, અને છત્રી વંશ ને છત્રી વંશથી મિત્રતા હોય. જય માતાજી સીતા. સૌનું સારું કરજો અને સૌનું ભલું થાય. હે માતા લક્ષ્મી અંશા અવતાર ધારનારી, સચરાચરનું પાલન કરનારી, અયોધ્યાની મહારાણી, હે રામચંદ્ર કેર્યા દાગની, કઈક રાવણોને રણમારનારી, જનકપુરની માતા જાનકી. આ ધૂણું છે અને દ્વારકાથી 15 કિલોમીટર જામનગર હાઈવે ઉપર, પોરબંદર ને જામનગર જે હાઈવે છે એના ઉપર આ મંદિર આવેલું છે. જંગલમાં રોડથી 2 કિલોમીટર પછી દિશામાં જ્યાં એક જ ધજા છે અને લખેલું છે કે સીતા માતાજી પર જવાનો રસ્તો. કોઈને દર્શન કરવા હોય તો છૂટ, બાકી કેફી પદાર્થ પીવાની સખત મનાય અને લઈ આવવાની પણ સખત મનાય આ ભુવાતા તરફથી.
કોઈ પણ પ્રકારનું કેફી પદાર્થ લઈને હવે અહીંયા આવવાનું નહીં. અહીંયા કોઈ બાવા સાધુ રહેતા નથી અને અમે કે અહીંયા સેવા કરું છું હું. મારે કોઈ કેફી પદાર્થમાં ઇન્ટરેસ્ટ નથી. જય દ્વારકાધીશ. અને કોઈ લઈ આવશે તો અહીંયા એને તરત જ કાઢી મૂકવામાં આવશે. મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું કેફી પદાર્થ લઈ અને સીતાવાડી માતાજીનું આવવાની ચોખ્ખી મારી મનાઈ છે. જય દ્વારકાજી. એ નોંધ ખાસ લેવાની. કોઈ બી હોય ખબરબંધી કેમ ન હોય, બરાબર, તો હું એને અહીંથી તગડી મૂકીશ. ભાઈ ખોટું લાગે તો એને ઘરે બે રોટલા વધારે ખાય. જય દ્વારકાજી. જય ખીચડીને ગોઢાણાવાળા વાત કરે એના દાદાની. જય માતા આશાપુરા અને જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ. ગૌરીનંદન ગજાનંદ. જ્યાં ઉજળમાં કુંડી ધોઈ સાવ ઉજળમાં છે. હા, જોઈ લ્યો. માતાજીની વાડી આટલી છેટી છે અને આપણે આ કુંડીને ધોઈ વિચરી અને જો હમણાં ચકલીઓ આવશે ને તો એટલો બાજરો નાખ્યો છે અહીંયા, ઘઉં નાખ્યા, જ્વાર નાખી, હમણાં ધડબડીઓ બોલશે. હવે આ થોડાક જે બાબેડા છે ને એ નીકળી જાય ને અહીંયા જનાવરને એવી પાણી પીવાની સગવડ રહીએ. આ કુંડી જો થરિયારમાં ઉજળમાં જે હમણાં મેં સાફ કીધી. હવે અહીંયા નળી લગાડી આનું વાંથી છે ને ભરી મૂકીશ. આ સામે સીતા માતાજીનો વરલો, બરાબર. હા, જો આ દરવાજો, બરાબર. હા, અહીંયાથી સીધી નળી અહીંયા આવશે પાણીની, જો સામે દેખાય છે ને. તો એ નળી એમને એમ આવશે અને એમાં નળી લગાડશે અને વાર ખોલીશ એટલે પાણી અહીંયા આવી જશે. હા, હવે આ જંગલોમાંથી જાનવર આવે ને એ બધા અહીંયા પાણી પીએ. જો આ ખેરાડીઓ કેવી થઈ ગયું, આમાં મોરલા બેઠા હોય. હા, હજી આ થોડાક બાવડા નડે છે જો અમુક. હા, છે ને, જો અમુક બાવડા છે ને જ્યાં સુકાઈ ગયા સાવ નાના નાના, એ કાઢવાની જરૂરત છે. પણ હવે માતાજીનો જેવો હુકમ. સામે પણ જો ઓલા વરડા નીચે પણ કુંડી છે અને આપણા દરવાજા સુધી 8 વેળા માતાજીની ધજા ફરકે છે. જો જોગમાયાની છે ને, બરાબર. આને ભૂવા હતા અહીંયા બેઠા છે. જો આ કુંડી સાફ કીધી, જો આ પતરાથી ધોઈ વિચરી અને એને ભરી મૂકીશ. આમાંથી જો સાંજ પડશે ને તો ઓછામાં ઓછા 100-150 તો સુવર આવશે. કેમ કે સુવર ગૌસરા છે. આપણે ભૂખ્યા ને ભોજન, બરાબર, પ્યાસ અને પાણી અને દયા, આ 3 વસ્તુનો આપણે અઘોર પંથમાં આવે છે. બાકી કાંઈ કોઈની સેવા કરવાની જરૂર નથી. હા, જગદંબા નારાયણીના આ બધા સેવા. જો ચકલીઓ માતાજી હવે ચાલુ હમણાં થશે ત્યાં ઢગલાને મોઢે આવી પડશે. અડધી પાણી જો થેલી બાજરાની ખાઈ જશે. જો નોરવલી એરિયો, જો આવો નોરવલી, આવો પાણી પીવા. આજે કુંડિયા ધોઈ નાખી છે ભાઈ, હમણાં ભરી દઉં. હો, હા, જો આ રહ્યો નોરવલી છે ને. જો હા, રોજ દૂધ પીએ, ગાંઠિયા ખાય અને પાછો જંગલમાં જઈને શિકાર કરીને ખાય. કેમ કે આ શિકારી પંછી છે, આ શિકારી છે. પછી આ જો ખેરાડીયું કેવી થઈ ગયું જોઈ લ્યો. આના ઉપર મોરલા બેઠા હોય જો મારા. હા, જોઈ લ્યો. આ ખેરાડીઓને પાણી ભાવ. હા, આ ભૂવા તાણા ધંધા જાકબના ઉજળમાં સાવ અહીંયા કોઈ ના આવે. એ ભૂવાતો હોય ને પંખી પશુ હોય અને સુવર ગૌસરા રોજડીઓ આવે, રોજડા નીલગાયું પાણી પીવા આવે. ઓખામટીથી માંડીને બલિયા સુધી ક્યાંય પાણીનો નામ નિશાન અત્યારે નથી. એક તો વરસાદે નથી ક્યાંય, બરાબર. તો વરસાદ વિનાનું પાણી ક્યાંથી હોય? આ તો જંગલમાં મંગલ. પણ માતાજીની દયાથી અહીંયાથી દરિયો કાંઈ છેટો નથી, બાજુમાં જ છે, બરાબર. પણ સાવ બાજુમાં દરિયો છે. છતાં જો અહીંયા કૂવો છે ને એમાં મારે મીઠો સાકર જેવું પાણી. હા, અને એક જનાવર પીએ છે. આ બધા દયાળુ છે. મા જગદંબાઈ 2 વર્ષથી મને બોલાવી લીધો અહીંયા. હા, 8 વેળા અને 3 કુંડીઓ જોઈ, કુંડી ભરતું છે આખી. ગમે જનાવર આવે પાણી પીએ. હવે આને જો હમણાં સાફ કીધી, આ ધૂળ પડી. જો આ બધી ધૂળને સાફ કરી અને આ ડટ્ટો પડ્યો એ દઈ દઈશ અને પાણી નળી મૂકી દઈશ. સાંજ પડશે તો ભરાઈ જશે. 2 કલાક 1.5 કલાકમાં ભરાઈ જશે. હમણાં માંથી મોટરથી નળી ખેંચી આવીશ. જય દ્વારકાધીશ. ચાલો, કર્મ કરે સા કોઈ ન કરે, કર લે કર્મ કા ફલ. બીજ બોય વિના कुछ ना मिले, बीज बोले हे जीव राजा जाएगा
अंत में कुछ नहीं पाएगा, खटिया में माँ करके शरीर छोड़ के देवलोक में चला जाएगा। जय द्वारकाधीश। जय माता गौरी नंदन गजानन। जो आ कली जुगना ईंदाण સાંભળે ચડીને મોર ઠહું કિયા, વહી ગઈ આષાઢી બીજ, હે જોગમાયા ક્રોધાણી, ગાયું ને મૂકીને ભેંસું ને પછવાડે ફરે રોજે રોજ. ગાયું ગભું હત્યું ત્યારે વરસાદની કોઈ તાણ નહોતી. આ વહી ગઈ આષાઢી બીજ, હે તોય વરસાદની વાટ જુએ. હવે આ માથે ઝારું બે પણ ટીપો પડે નહીં. ગભુને પ્રતાપે થાય તો ભારી કામ થાય, પણ ગભુ તો વ્યા ગયું ગાયું અને આવી ગયું ભેંસું. હવે જલસા કરો ને તમે મારા ભાઈ ક્રોધાણી માં જગદંબા. વરુણને આપે આદેશ તો જ ઈ થાય, નકર જય સીતા રામ. આ સીતાવાળી માતાજી. જય દ્વારકાધીશ. આગળ કોટે મોર કણકતા ને આવી આષાઢી બીજ. અત્યારે થાંભલે મોર કણકતા અને વહી ગઈ આષાઢી બીજ. જય દ્વારકાધીશ. માતા ગૌરી નંદન ગજાનન. જ્યાં હું સીતાવાળી માતાજીના ઓટા ઉપર બેઠો છું. ધૂપથી વગીતો જવા રહ્યો અહીંયા. હા સામે રોકા મોરલા જોઈ લ્યો, સાવ મારી બાજુમાં જો એક અહીંયા બેઠો, હા બેઠો, એક આ બેઠો જો, હા એક સામે શિવજીના મંદિર આગળ બેઠો. આ હમણાં જ મંદિર બનાવ્યું. 50 વર્ષ પહેલાં હું અહીંયા આવતો ત્યારે લિંગ એમને પડી હતી બોવાતાની વાટ જોઈને. હા હમણાં જો ધૂપથી વાગીતા અને અહીંયા માતાજીના અવઠા ઉપર હું બેઠો છું અને અમારે ચારે બાજુ મોરલા બેઠા છે. હનુમાનજી મહારાજ, ગણપતિ દાદા, માતાજી સીતાજી પગલા અને અહીંયા છે અલૌકિક ઝાડ જે ત્રેતા યુગથી આજ પણ મોજૂદ છે. હાથ જલાઈ ગયો છે, બોલાયો છું. હજી અઠવાડિયો નથી થયો અને કલર કર્યો. હમણાં જ આ મંદિર બની અને તૈયાર કમ્પ્લીટ થઈ ગયો. શિવ સિદ્ધેશ્વર મહાદેવનો. હા 50 વર્ષ પહેલાં, 50, 55, 60 વર્ષ થયા હશે ત્યારે હું અહીંયા ટૂંકી ચડી ફેરીને આવતો, ચોપડી વાંચતો. એ ઇતિહાસ આજે મને બહુ કામ આવે છે. મને બધી ખબર છે કે સંસારની કોણ ઉત્પત્તિ કોણ કરે છે, પાલન કોણ, પોષણ કોણ કરે છે અને અંતે કોણ સંસારનો જીવોના શરીરોનો સહાર કરે છે. એ માં શક્તિ જગદંબા આખા શરીરમાં બિરાજે પ્રકૃતિ સ્વરૂપે. હા અને આ શિવજીની લિંગ અને લિંગથી સચરાચરની નાદ અને બૂંદ. લિંગ મારફત બૂંદ જ્યારે માતાના ઓદરમાં જાય ત્યારે અહીંયા 5 તત્વોનો પૂતળો તૈયાર થાય. પવન, પાણી, અગ્નિ, નાદ અને બૂંદ. આ 5 તત્વ જે છે એનાથી પૂતળો તૈયાર થાય અને પછી એનું જે 84 લાખ જે શરીરોના પ્રકાર છે એમાં જે માતાના ઉદરમાં આ 5 તત્વ ભેગા થાય એ પ્રકારનું એની માતા જેવું શરીર બને અને માતા પિતા જેવું શરીર ઉત્પન્ન થાય અને એના સમય પ્રમાણે આ સંસારમાં એમાં જીવ આવે. હા અને આત્મા આવે અને હાલવાનું ચલન કરવા માંડે. હા જીવ જળ રૂપે અને આત્મા છે ચેતન રૂપે, જેને નેગેટિવ પોઝિટિવ કહેવાય. જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ. બોલાતું નથી. આ મોજ રૂપિયાવાળા ન મળે. અને અમારે જો આ ચા બનાવી આવ્યા જોઈ લ્યો. હા જોઈ લ્યો અટાણે ચા. હા તાજી ચા કેલટોડી પડી હમણાં જવા દેશું દ્વારકા. હા આ વાટામાં ચા આપણે ચા પીવાની. આ વાટામાં સ્પેશિયલ વાસણ. હા કટોરી જૂની. બસ જો અમારે
આ મોરલાએ કહે છે કે ચા પીઓ ચા બુઆતા ચા પીઓ જોયું ને હા આ બાજુ મોરલા આ બાજુ મોરલા આ બુઆતાની પથારી આગળ મોરલા ગાંઠિયા ખાય હા જુવાર બાજરો હા 36 જાતનું ભોજન અને રોજ અમારે અહીંયા હવન થાય હવન હા જઠરાગ્નિ હવન હા પીરસણીયા ભોવાતા એક જ ત્યાં સામે જ બેઠો છે જોઈ લ્યો હા બેઠો છો હા જોઈ લ્યો ભોવાતા જય માતાજી જોગમાયા હા મોટી જોગમાયા છે જય દ્વારકાધીશ આ વિડીયો પસંદ આવે તો આખો જોજો જય દ્વારકાધીશ માતાજી ગૌરી નંદન ગજાનન આ બુવાતાની ગૌસરામાં સુવર જોઈ લ્યો કેટલા છે જોઈ લ્યો સુવર ગૌસરા હા હા બુવાતાની આ સુવર ગૌસરા બધા મોરલા જોઈ લ્યો હા કોઈ તાણ છે હા જોઈ લ્યો એની કોર પછી આની કોર હા જો આ સુવર ઊભા બધા મોરલા જોઈ લ્યો ઘઉં બાજરો જ્વાર ચોખા હા અને માણસ છે ને કે કોઠે મોર ખણકીઓ થાંભળે બેઠો મોર મઈ ગઈ આષાઢી બીજ વરસાદ આવ્યો નહીં જય દ્વારકાધીશ જોઈ લ્યો બધા ભયંકર ને ભૂકા કાઢ્યા છે ને આ સુવર ગૌસરા બાજુમાં પાણીની કુંડી 36 ભાતના ભોજન બચાવાળા અંદર ભેગા બચેલા પણ અને એક જો અહીંયા હાર્યો જોયું ને હા હા જરાય બીતા નથી હા જેને વિષ્ણુ અવતાર છે ભાઈ વિષ્ણુદેવનો અવતાર વરા અવતાર હા જય દ્વારકાધીશ